તમારા માનવી સાહેબ વેલા તારીખ મળી, એ તારીખ મળી પછી એકાદશી આજે એકાદશી અખાત્રીજ મહિનો ચાલે અને અખાત્રીજ મહિનામાં 11 મળી, 11 ને શુભ દિને પ્રતિષ્ઠા થઈ અને 11 ને શુભ રાત્રિએ પાઠ થયો અને 12 ને મધ્ય રાત્રે આરતી થઈ. આજે કેટલી ભાગ્યશાળી દિવસે ભગવાનની પ્રતિષ્ઠા કરી, મધ્ય રાત્રે ભગવાન પ્રગટ થયા અને પાછલી રાત્રે આરતી મળી. 11 ને 12 આ વાકી ભાનપરી ગામ ખર્ચ એક વ્યક્તિ કરે પણ લાભ આપણને બધા મળે. જોવો ખર્ચ એક જ માણસ કરે પણ લાભ આરતી ઉતારવા માટે આજે મારા જકન સાહેબે લાખો રૂપિયા કરવા પડ્યા છે. આરતી ઉતારવા માટે લાખો રૂપિયા ખર્ચ કરો ત્યારે આરતી ઉતારવા મળે અને આરતી લેવા માટે બરાબર બેહવું પડે. પછી નાહી એમ કહેતા કશું મેળ પડે નહીં. આરતી અને આરતી ઉતારવા માટે ખર્ચ કરવો પડે, આરતી લેવા માટે બેહવું પડે. આનું નામ બહુ મોટી આરતી છે. મને કહેતા કે બાપુ 3 લાખ, 3.5, 4 લાખ રૂપિયા તો આ મંદિર બનાવવાની મજૂરી થઈ. અને બોલો 4 લાખ રૂપિયા મંદિર બનાવવાની મજૂરી, 450 થેલી સિમેન્ટ વાપર્યો અને તમે સરસ કહેવાય બાંધકામ સારું કર્યું. અને અંબાજી મૂર્તિ લેવા ગયા થઈ હોય હનુમાન મૂકી હું બતાવી જકન સાહેબ આ મૂર્તિ લેવાની છે. સાચી મિત્રો આવેલા નહીં બરોબર બાપુ લઈ કોઈના મુખે એવો ભાવ નહીં જાગ્યો, નહીં લેતા એવો ભાવ નહીં જાગ્યો. જે મૂર્તિ બતાવી એ મૂર્તિ એમને બધા આવેલા ગામના હરિભક્તોએ કોઈ મૂર્તિનો પણ લાભ લીધો છે. કોઈ રામદેવજીની મૂર્તિ લાવી, કોઈ બાથુજીને લાવી, કોઈ ગણપતિજીને લાવી, કોઈ હનુમાનજીને. એ રૂપિયો તમારો આખી જિંદગી સુધી પૂજાવાના. અમે જે રૂપિયો વાપર્યો છે એ રૂપિયા આખી જિંદગીને સુધી એ રૂપિયાને લોકો એ લક્ષ્મી તમારી પૂજાઈ જવાની, બાકી બધી લક્ષ્મી ઠીક છે. પણ આ લક્ષ્મી તમે વાપરેલી છે ને એ લક્ષ્મી તમારી અનાદિકાળ સુધી પૂજાવાના. આ જગ્યા કોઈ પાછળનો પાથર્યો એને ગુણ મળે, કોઈ લોટો પાણી પીવડાવે એને ગુણ મળે, પણ કોઈ કોહરાય કચરાય કરે 80 હાથ ન પડે. ધ્યાન રાખજો. આપણા સમાજમાં ઈર્ષ્યા કરનારા જેમ તે બધા એ જેને તેના પૈસા આવે તો કમાણે આવું પણ વિચારે નહીં. ભાગ્યમાં હોય તો બધું મળે, ભાગ્ય વગર કઈ મળતું નથી. આ બધું ભાગ્ય છે, એમના ભાગ્યની અંદર લખાયેલું છે, એમના પૂર્વજન્મનું લખાયેલું છે. અને મને એવું કીધું કે બાપુ મારી મમ્મીના દેવલોક પામી એમના જે કઈ ફંડ ફાળો આવ્યો હતો એમને દર્શન કર્યા હતા પ્રતિમાના ફોટા આગળ, એ પૈસો બધો મૂકી રાખ્યો. એ મારી મમ્મીના જેટલા પૈસા 12માં આવ્યા બધા મંદિરમાં વાપરી જન્મ. એટલે સમજો કીધું જનની જને તો માતું તૈયારનો જન્મ આપજો, ભગત દાતા કે સુરવીર નહીં તો રહેજે વાંજની મત મારી સિંહો. એવા દીકરા પેદા થવા બહુ ઓછા છે મારા ભાઈ. એવા દીકરા આ પૃથ્વી પર જન્મ લેનારા બહુ ઓછા છે. એટલે કીધું ભાથી દાદો ભાગવેલની અંદર તખતસિંહને અકલબા રાઠોડપુરમાં જન્મ લીધો. તખતસિંહને અકલબા રાઠોડપુરના હતા પણ એમને 2 દીકરી હતી, દીકરા નતા દીકરા. ત્યારે રાઠોડપુરની કુળદેવી મહાકાળીમાં દર પૂનમે તખતસિંહ બાપુ પાવાગઢ પૂનમ ભરવા હતા. પૂનમ ભરે ચાલતા ભાગવેલ થી આવે, માતાજીને ખોળો પાથરીને બેન પગે લાગે અકલબા અને કે હે મારી કુળની માં કાળિકા પતાળની ખોડિયાર મારી ઈચ્છા પૂરી કરજે મારી. પૂનમ ભરીને આવી પ્રાર્થના કરે. તમે પૂનમ ભરવા જો તો કંઈક ને કંઈક ભગવાનને કહેજો. ચેલાવાળા આવો તો રામ લક્ષ્મણ ને જાનકીજી બિહારેલા છે, રામદેવજી હરજી ભાતી ડાલીબાઈને બિહારેલા છે. તો ત્યાં આવીને થોડો પથરીની માને કહેજો હે માં અમારું દુઃખ મટાડજો. પણ આ તો કશું
મહારાજ નિમરે એમ કહેતા ચાલતા જતા ઉપર ભગવાન નહીં દેખાતો. આજે રવિવારે હું ઘરે નતો. આજે મારે 2 કાર્યક્રમ ઉદયપુરમાં હતો. દિવસો ત્યાં બતાવ્યા. બધો આયો ખરો પણ મહારાજ બોલતે કે ઉદયપુર જિલ્લા છે તમે કાંઈ વાંધો છો કે કમ છે જે કે એમ થોડું. હવે તો દાદાની મૂર્તિ બેસાડી દીધી. આપણે દાદાની મૂર્તિને જે દંડવત બેનો હોય તો ખોળો પાથરીને પગે લાગવાનું. હે મારા ફાગુલવાળા દાદા મારું ભલું કરજો અને નહીં ભલું કરે ને તો કાલથી જેલાવાળા મંદિર તોડી નાખીને વાત કરો. આમ તો થોડા પણ પૈસા કમાવા 15-20 લાખ રૂપિયા જે મંત્રી સાહેબ નાખ્યા એ અંદર મૂર્તિ બેસાડી. એ આમથી મફત નથી. તમે મૂર્તિને આવીને કહેજો કે ખરા અને તમારી જોડે વાત નહીં કરે કાલથી આ ગુરુ પર છોડજા ન વાત કરે પણ તમને શ્રદ્ધા વિશ્વાસ હોવી જોઈએ. એ મૂર્તિ બોલે કેમ નહીં બોલે? બોલતા બોલ બતાયા ગુરુજી મારા બોલતા બોલ બતાવ્યા. એ મૂર્તિ બોલે એ મૂર્તિ વાત કરે. પાવાગઢની અંદર મહાકાળી માની મૂર્તિ વિશ્વામિત્ર ઋષિ બેહાડેલી એ મૂર્તિ આવી તખતસિંહ કે હે મા કુળની કાળિકા મારે હવાશેર મોગી માટીની ખોટ છે મારી લાવ. ત્યારે મારી રમતું નાળી રાલ્યું ગબડતું આવ્યું અને ખોળામાં પડ્યું. એટલે અકલબા કે વાહ ધન છે મારી અને મારી પ્રગટ થઈ કીધું જા દીકરી 9 મહિને 9 દાડે તારે ઘરે 2 દીકરાનો પ્રગટ થશે. 2 દીકરા હાથીજી ઠાકોરની ભૂમિ પર પ્રગટ થયા. તેમ ભાદરવા સુદ દશમની મંદ રાતે રામદેવને વિરમદેવ અજમળ રાજાને ઘેર પ્રગટ થયા. પ્રગટ થયા માને 9 મહિનાની પ્રગટ થયા અને પ્રગટ થાય ને એ ભગવાન કહેવાય. માના ઉંદરમાં જન્મીને આવે ને એ ભગવાન ને કહેવાય. જયંતી દાસ કહેવાય ને ભગવાન ની ને દાસ છે. દાસ તમારો દાસ. માના ઉંદરમાં 9 મહિના રીન આવે એને દાસ કહેવામાં આવે. અને આ ભગવાન પ્રગટ થઈને આવ્યા હતા એને ભગવાન કહેવાય. પ્રગટ છે એ માના પેટમાં 9 મહિના નથી રહે. અને એ હાથીજી તખતસિંહ દરબાર નાની દિવાળીની પૂનમ આવી ત્યારે 2 દીકરા પ્રગટ થયા. આજે પણ 2 દિવાળી ઉજવવામાં આવે છે. ફાગણની ભૂમિ પર ભવ્ય મેળો ભરાય છે. એ ભગવાન હાથીજીનો જન્મ મહોત્સવ ઉજવાય છે. પૂનમને દિવસે હાથીજીનો જન્મ મહોત્સવ ઉજવાય છે. કરોડોની લાખોની મેદની ત્યાં ભરાય છે. લાખોની બરાબર છે. 2 દીકરા આવ્યા છે. દીકરા દાડે દાડે મોટા થાય છે. માતા અકલબા અને પિતા તખતસિંહ છે. હે મારા દીકરા બહુ તેજ મારા છે. ભગવાન છે તો પછી જેવા તો ભગવાનને મા બાપ કરવા પડ્યા તો આપણે મા બાપ છે ધ્યાન રાખજો. મારા યુવાન દીકરા દીકરીને વિનંતી કરું છું તમારા ઘરમાં મા બાપ હોય ને તો દરરોજ એમને પગે લાગજો. દરરોજ પગે લાગજો. અને જે દીકરો દીકરી મા બાપને પગે લાગે છે ને આ દુનિયામાં એનું નામ 1 નંબર છે. 1 નંબર. અને જે દીકરો દીકરી મા બાપને દુખી કર્યા છે ને આ દુનિયામાં એના માટે જગ્યા નથી. આ જગ્યા ધરતી પર જગ્યા નથી. લાગજો તો મા બાપ નો પ્રતાપ છે. મારા જેકરના મા બાપ કેવા છે? આવો દીકરો જન્મે આવા દેરાસર બનાવીને આવા દેરાસર ની અંદર પોતાનું ધન કમાણી કરેલું વાપરે છે. અનુભવ કરો એ ધન અમાર રહેશે અને તમે પણ વાપર્યું છે. તમારું ધન અહીં અમાર રહેશે. અમાર એ ધનને કોઈની તાકાત નથી લૂંટી જવાની. એ ધનને રોજ આવીને પગે લાગશે. હે દાદા હે દાદા હે ભાથી દાદા રોજ આવશે. અને આ ગામના હરિભક્તોને હું કહું છું રોજ હવે આવજો પગે લાગવાનું. રોજ આવજો. દરેક વહેલા ઉઠી દાદાને પગે લાગીને ફૂલ લેતા આવવાનું. 1 રૂપિયો નાખી જવાનો પેટી. કેટલો? 1 જ રૂપિયો. વધારે નહીં નાખતા. 1 જ રૂપિયો નાખજો તો મહિનાના 30 રૂપિયા તમારું દર્શન થઈ જશે. તો 12 મહિનાના કેટલા ગણી કાઢજો. ધીરાડી જઈને આપણે પૂછશે કે નહીં તમારે કાઢવા પડશે.
ખાલી એક જ રૂપિયે દર્શન કરજો મંદિરમાં, આખા ગામના હરિભક્તો બધા એક જ બની જવાનું. અહીંયા કોઈ નાત નથી, અહીં કોઈ જાત નથી, સર્વના સંતાન આપણે એના છે, બધા એક જ છે, આત્મ તત્વ એક છે. સવારે મોટી નવી ધોઈ ચોખ્ખા કપડા પહેરી દાદાને એક ફૂલ લાવી બે હાથે પગે લાગી કદાક્ષન સગવડ બે અગરબત્તી લેતા આવવાનું અને થોડી ખારી સગવડ તો થોડું તેલ લેતા આવવાનું, ઘીની સગવડ તો ઘી લેતા લાવજો. અને જોજો એક વર્ષ સુધી આ દાદાના મંદિરમાં આવીને તમે પૂજા કરજો, તમારા ઘરને કેવું છે પછી મને કહેજો. બાપુ કહેતી વાત સાચી. હારીજો સુનો મસ્ત મંદિર બનાવ્યું છે એટલે હું કહું છું. એવું મંદિર રોડ પર છે, રોડ પર જે જમીન આપી છે એ દાતાને પણ લાખ લાખ વંદન મેં કરી. પછી ખાસા બોલે મળદનને ઉદ્દેશી લઈ કેવું બોલે ખબર, હું મેનું દાન કર્યું હોય તો આ ચાહ જમીન લીધે જમા મળે, હું દાન કરું કરજો દાન. કોઈ સાધુને સંતને કહીએ લો બાપુ આ દેવીને તમને લખી આવ્યા, જોજો પછી મજા આવે. રામદેવજી મહારાજ આ બધું કરવા જેવું છે. દાન જેટલું બને એટલું કરવા જેવું છે. હા ભાઈ, તમારી પણ શક્તિ હોય એટલી કરજો. 10 રૂપિયા હોય તો રૂપિયો કરજો, લાખ રૂપિયા હોય તો 1000 વાપરજો, કરોડ રૂપિયા કમાય તો 10 લાખ રૂપિયા વાપરજો મારા ભાઈ. વાપરેલું વધે છે અને ખાવાથી ખૂટી જાય છે. હાથીજી 5 વર્ષના થયા છે ભાગવેલની ભૂમિ પર. એ 5 વર્ષના થયા ભાથી, 5 વર્ષના થયા. ભાગોળે રમવા જાય ભાથી, ભાગોળે રમવા જાય. ભાગોળે રમવા જાય ભાથી, ભાગોળે રમવા જાય. સાત વર્ષના થયા ભાથી, 7 વર્ષના થયા. શિકાર ખેલવા જાય ભાથી, શિકાર ખેલવા જાય. જય ભાથી દાદા. ગોગાની સાથે 10 વર્ષના થયા ભાથી, 10 વર્ષના થયા. એ મારા પગલા વાસ્તે
વર્ષની ઉંમર થઈ દાદાના લગ્ન જોડાયા પહેલા લગ્ન એવું આવતું હતું આપણે બધા દરબાર હતા રાઠવાન બારિયા ક્યારથી બની ગયા કહ્યું નાતરો પર્યંતથી નાતરું એમ પતિ જીવા મિત કરવા દો છત્રીથી બહાર ઉતાર્યા પછી બારિયા બની ગયા બાકી હતા આપણે બધા છત્રી બાજ નાળિયેર આવ્યું અને કીધું કુંવર મહારાજને કે હારી દીકરી મળે તો નાળિયેર આપજો ફરતા ફરતા દુધાદેલ ગામમાં ગયા અને દીકરી બહુ રૂપરૂપની અંબાર હતી એટલે નાળિયેર આપી દીધું માનસિંહ દાદાને નાળિયેર આવ્યું અને કીધું આ માગું ક્યાંથી માગું આવ્યું કે ફાગુવેલ તખતસિંહ બાપુનું માગું આવ્યું તમારી દીકરીનું માનસિંહ બાપુ કે કબૂલ મંજર છે આવજો લીલા લે જાન લઈને મારી દીકરી કંકુના પગલે તમને વડાવી આપીશ સમય થયો ભાઈ દાદાનો લગ્નની તૈયારી થઈ ગોમની ભાગળમાંથી વાસ્તે ગાજતે જોડ નીકળી બધા સાફા બાંધીને આજે આપણે બધા સાફા બાંધીને જઈએ છીએ હાલ તો દીકરી હોય આગળ બાંધે છે સારું કોકને બતાડવાની બનતી હોય ધ્યાન રાખજો પાઘડીઓ બાંધો એટલે કોઈકને બતાડવા માટે નથી સાફો બાંધો એટલે પડે એમ કરી નથી લોક બોલ જશે આ સો કરવાની રીત નથી સમજવી એટલે દરબારો પાઘડી બાંધી ફેટા બાંધ્યા અને ચાલ્યા જોન એટલે જાન જાનથી મારી નાખે છે જાન એટલે ખતરો જાન એટલે જોને જવાને એટલે જોનવા જવાનું પાછીજી મહારાજની જોન ચાલી દુધાદેવને પોકી દુધાદેવની ભાગોળે જોન પોકી અને ગોવાળિયા જોઈ કે આ કોણ આવે છે તાકે તખતસિંહ બાપાનો દીકરો પાછીજી પરણવા આવે છે ગોવાળી આવર જેર્યો માથીજી નો ગોવાળી આવર જેર્યો ગોવાળી આના બાપો માથીજી ગોવાળી આના ગોવાળી આના બાપો માથીજી ને ગોવાળી આના બધાનો દાપા પેલા ચૂકવતા હતા ગોમ ગોંજરાનું દાપું ગોવાળિયાનું દાપું ભોળાનાથનું દાપું બધા ઘણા દાપા હતા પણ ધીરે ધીરે બધો ઓછો થઈ ગયો આ 5-6 દાપા થઈ ગયો પાછી ગોમ ગોંજરાનું દાપું પેલું હતું ગોવાળિયાનું દાપું મંદિર ગોમની ભાગોળને કહે એટલે મંદિરનું દાપ ભોળાનાથનું મંદિર હોય રામદેવજીનું મંદિર હોય ભાસુ દાદાનું મંદિર હોય આવો દાપો ચૂકવતા છે ગાંધીજી તોડે તરી ગયા ખુરચી જઈને પરણવા અને ભાગવેલમાંથી ગોવાળીઓ આવીને પડે પરમાત્મા આપણો ભાગવેલનો ગૌધન અતર સુબો હાકી જાય છે ચાલો પાઘડીઓ વાળા સોના મંદિરિયા સાફા બોંધે હતા બધા સોના થિરિયા ભાથીજી મહારાજ જોડે છે આ કોઈ ઉતાની બીજી બોલી પાડી ખમા મારા વીર આપણા ભાગવેલનો ગૌધન હાકી જાય છે તોય કોઈ જોયું નહીં ત્રીજી બોલી પાડે છે કોઈ જોયું નહીં ભાથી દાદાનો ત્રીજો મંગળ ફેરો ભરતો હતો ભાથી દાદા કે મારું ગૌધન હાકી જાય ભગવાન તમે જુઓ ખરા દુનિયામાં ગાયો માટે મરી ગયા ગાયો માટે પાડજો ગાયો ગાયોને બરાબર ખવડાવજો બરાબર ખવડાવજો ભૂખી નહીં રાખતા હોય મારા ભાઈ પેટ ભરીને ખવડાવજો તમને પેટ ભરીને દૂધ આવશે ગમે તે ગાય પાડો ગીર પાડો રચર પાડો જે તમને પાડો કાકરેજી પાડો તમને જે ગાય પાડવા લાગે ગાય હાથે ભેંસો પાડજો અને ભેંસો ગામ ઢોકળો પાડશો તો ચાલશે રામદેવ બાપુ બકરી પસંદ કરેલી ખબર છે પેલું રામદેવ બાપુ હતા ને તો બકરી પસંદ કરેલી ફોટામાં તમે જોજો બકરીનો ફોટો હશે
અમે ચોખા કરી આવીએ ને તમને ચોખા કરી એટલે ચાલશે. રામદેવ બાપુ આ દીકરાના ધર્મથી યાદી પીડા પડાવતી બધું મટાડી દીજે એમ કરીને ચોખા લે અને ચોખા તે વખતે બોકડીને દૂધ લાવીને સોટી દીજે. હું કાઢી પેલો બીજ બકરીનું દૂધ, કુંવારી બકરીનું રામદેવ બાપુ દૂધ પીધું. ભાથીજી દાદા કંકુબાને કહે છે, કંકુબા હવે તારે મારે સમય પૂરો થયો. કંકુબા બહુ રૂપાળો હતો. આ સૂર્ય ઝોકો પડી જાય ને એટલી બધી રૂપાળી. તો ઝાલા તમે મેં પહેરવા મળી રહ્યો તમે ઝોપેલી ગયા પડે. ભાથી દાદો નીકળી ભાથી દાદો મિયાનમાંથી તલવાર કાઢી અને કંકુબાને કીધું બસ તારે મારે સંબંધ પૂરો થયો. આવતા ધર્મે આપણે મળીશું. કાકરિયા તળાવે પ્રભુ તોડશે ત્યાં અર્જુન ને ભીમ આવશે. માખણિયા પર્વત પર આપણું લગ્ન થશે. આપણે જોડે છે ત્યારે આપણે પાછા ભેગા થશું. તારે મારે ઘણા ઘણા જોહા. આમ કરીને તલવાર કાઢે છે. વરમાળા તોડી અને ભાથી જે ખુલ્લી તલવાર બેસી જાય છે ઘોડા પર. બધા જોઈ રહેશે પણ કોઈ વારે આવતા નથી. ભાથી દાદા કે પતિજી વાત હવે છત્રીઓને પૂરું થયું. આજે તમે છત્રીય સમાજમાં જોવો અમુક વ્યસન વધી ગયા. તો પિતા હોય મહેરબાની કરીને બંધ કરી દેજો મારા ભાઈ. આપણો સમાજ એનાથી તો દુઃખી બન્યો છે.